નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર એસટી ડેપોમાં ફોલ્સ સીલિંગના પેનલ તૂટતા અકસ્માતનો ભય, તંત્ર સામે ઉઠ્યા સવાલો। જંબુસર એસટી ડેપોમાં છત પર લગાવવામાં આવેલ ફોલ્સ સીલિંગના કેટલાક પેનલ તૂટી જતા મુસાફરો અને સ્થાનિકોમાં અકસ્માતનો ભય વ્યાપી ગયો છે। ડેપોમાં રોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવા છતાં જોખમી સ્થિતિ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। થોડા દિવસો અગાઉ વડોદરા એસટી ડેપોમાં પણ આવી જ ઘટના બનતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। તે ઘટનાની ગંભીરતા છતાં જંબુસર ડેપોમાં જરૂરી સમારકામ અને સુરક્ષા પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। મુસાફરોનું કહેવું છે કે જો તૂટેલા પેનલ કોઈના માથા પર પડે તો ગંભીર ઈજા કે જાનહાનિ સર્જાઈ શકે છે। ડેપોમાં આવનારા મુસાફરોની સુરક્ષા માટે તાત્કાલિક ધોરણે ફોલ્સ સીલિંગની તપાસ કરી જોખમી પેનલો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિક આગેવાનો અને મુસાફરોએ એસટી તંત્રની તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે। સાથે જ ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓ અને જવાબદાર તંત્રની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। રિપોર્ટર નિખિલ મહેશ્વરી, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।